any saint who called himself sannyasi will never afraid of any woman. જો કોઈ સંત સાધુ કે સંન્યાસી સ્ત્રીથી ડરે છે એવું જરાક બોલે કે વર્તન કરે તો સમજી લો એની અંદર માત્ર ચોર જીવે છે. તે તો સમાજ છોડી દીધો, જિંદગી છોડી દીધી. અને તું સ્ત્રીથી ડરે છે? ધર્મ પકડી લીધો, ઈશ્વરને પકડી લીધો, અને તું સ્ત્રીને છોડી નથી શકતું. તને દર મિનિટે ડર લાગે છે, બીક લાગે છે. કે તારું ચારિત્ર્ય ભ્રષ્ટ થઈ જશે. તારી વાસના કૂદકે ને ભૂસકે તૂટી પડશે. તારું નિયંત્રણ નથી તારી ઉપર, કે કોઈ સ્ત્રી તને કશું કરી જ ના શકે. તું કેમ સલામતી નથી અનુભવતો? કે મારા મનમાં તો વિચાર જ ન આવે એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એ તો શરીર જુદા છે. ધર્મ તો કે છે આત્માને કોઈ લિંગ નથી, સ્ત્રી કે પુરુષ, કોઈ જાતિ નથી. આત્માને તો નથી, તો એની અંદર આત્મા છે. એ સ્ત્રી કે પુરુષ તો હોતો નથી, એ તો આત્મા હોય છે. તો તને આત્માથી પણ ડર લાગે છે, તો તું પરમાત્મા સુધી કેવી રીતે પહોંચીશ? નહીં નહીં નહીં. તારી સાધુતા કાચી, તારા સંન્યાસમાં દમ જ નથી. તારું ચારિત્ર્ય એમનેમ જ ભ્રષ્ટ છે. નહીં, સંતત્વ ત્યારે, સંન્યાસ ત્યારે આવે, સ્ત્રી હોય કે પુરુષ, તમારી અંદર વાસના જન્મે જ નહીં. તમારી અંદર તાજા જન્મેલા બાળક જેવી નિર્દોષતા, સહજતા, સરળતા હોય, એને સંન્યાસ કહેવાય.